ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ વધી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસટી સેલના ચેરમેન રાજુ પારધીની આગેવાનીમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આંબેડકર સર્કલથી મામલતદાર કચેરી સુધી નીકળેલી આ રેલીમાં સંવિધાન બચાવો દેશ બચાવોના નારા લગાવવામાં આવ્યા હતા. તો આ રેલીના અંતે મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય માંગણી યુસીસીમાં આદિવાસી સમાજનો સમાવેશ ન કરવાની રજૂઆત કરવામાં આવી હતી. તો આ આવેદનપત્રમાં અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા, જેમાં ભિલોડા તાલુકાના બાયપાસ રોડ ન બનવાની માંગ, આદિવાસી વિદ્યાર્થીઓને મેનેજમેન્ટના પોતાની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો મુદ્દો અને શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાનો સમાવેશ થાય છે. તો આ કાર્યક્રમમાં ધારાસભ્ય તુષાર ચૌધરી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગના ચેરમેન રાજેન્દ્ર પારધી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાંતિભાઈ ખરાડી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.